કતારગામ ખાતે સુરત પોલીસનું શૌર્ય સન્માન કાર્યક્રમ યોજાયો। સુરત શહેર નાગરિક સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાયદાની જીત અને જનજીવન સુરક્ષિત તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો। સુરત શહેરના અવિરત સેવા આપતા બહાદુર પોલીસ કર્મીઓને આજરોજ શૌર્ય સન્માન આપી તેઓનું સન્માન કરાયું હતું। સુરત શહેરના નાગરિક સમિતિ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતનો એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં એસીપી, ડીસીપી, પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું, જ્યાં સહુ નાગરિક સમિતિના કાર્યકરોએ માનનીય પોલીસ કમિશનરને સમર્પણ અને ઉત્તમ કારીગરને વંદના આપવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહીને પોલીસના વધામણા કર્યા હતા। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। જી વિજય માંગુકિયા। આજે કાયદાની જીત અને જનજીવન સુરક્ષિત થીમ પર જ્યારે પોલીસ કમિશનર સાહેબનું સન્માનનું આયોજન થઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યામાં આ કતારગામ વિસ્તારમાં સુરત શહેરની સુરક્ષાને ચિંતા કરી અને જે લોકો પોતાની જે સુરક્ષાની વાત હોય ત્યારે પોલીસ કમિશનર સાહેબના સન્માન કાર્યક્રમની અંદર જ્યારે પધાર્યા છે ત્યારે ઉત્સાહ અને ઉન્માદ અલગ કે સુરત શહેર માત્ર સુરક્ષિત નહીં પરંતુ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ આ દિશામાં કામ કરે અને દેશ સુરક્ષિત રહે એ રીતે પોલીસ કમિશનર સાહેબનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે। અને પ્રેરણા મળે કે સુરત શહેરના જે ગલી ગલીમાં જે રીતે અસામાજિક અને અનિષ્ટ પ્રવૃત્તિ કરનારા જે લોકો છે એમને મેસેજ પૂરો પડે કે હવે લોકો પણ જાગૃત થઈ ગયા છે અને પોલીસ પણ સતર્ક છે, જેથી કરીને સુરતને સુરક્ષિત બનાવી શકે।